નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું અક્ષય। સમાચાર દિલ્હીથી। ડીસીપી ઓફિસની સામે ધરણા પર બેઠા છે રાહુલ ગાંધી। પેલેટ ગન પીડિત સાથે રાહુલ ગાંધી ધરણા કરી રહ્યા છે। એફઆઈઆર ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી છે। સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર ધરણા પ્રદર્શન યથાવત છે। આપ જે દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો તેઓ ત્યાં પેલેટ ગનના પીડિત સાથે બેઠા છે। પેલેટ ગનની ઘટના મામલે ફરિયાદ નોંધાવવાની તેઓની માંગ છે। સીજેપી વિરોધ દરમિયાન વિદ્યાર્થી ઘાયલ થયો હતો। મહત્વનું છે કે આંદોલન સમયે વિદ્યાર્થી પર પેલેટ ગન અને હિંસા સહિતના મુદ્દાઓ અંગે રાહુલ ગાંધી સતત તપાસની માંગ કરી રહ્યા છે। જંતર મંતર પ્રદર્શનની તપાસ માટે સુપ્રીમ કોર્ટે હાઈ લેવલની કમિટીની રચના કરી છે, જેમાં પોલીસ કાર્યવાહી, હિંસા, પેલેટ ગન અને વળતર અંગે આકલન કરવામાં આવશે। ત્યારે આ તરફ રાહુલ ગાંધી સમગ્ર મામલે જ્યાં સુધી ફરિયાદ ન થાય ત્યાં સુધી પરત નહીં ફરે તેવી માંગ પર અડગ જોવા મળી રહ્યા છે। અને સંસદનું આ સત્ર પણ આ જ માંગની સાથે જોવા મળ્યું હતું કે જ્યાં વિપક્ષે ગૃહમંત્રીને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યાં કોના દ્વારા ઓર્ડર આપવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે। અને તે જ વાતને આગળ લઈ જતા રાહુલ ગાંધી અત્યારે પેલેટ ગન પીડિતને લઈને ફરિયાદ નોંધવા માટે પહોંચ્યા છે। એફઆઈઆર નોંધવાની હાલ ના પાડવામાં આવતા તેઓ ત્યાં બેઠા છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી નહીં નોંધાય ત્યાં સુધી તેઓ અહીંથી હલશે નહીં। અને એટલા માટે હવે ત્યાં મોટી માત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને ડીસીપી ઓફિસ બહાર તેઓ ધરણા કરી રહ્યા છે। યુવકને લઈને તેઓ ત્યાં પહોંચ્યા છે। આપને યાદ હશે કે જ્યારે પેલેટ ગન ચલાવવામાં આવી ત્યારે બાદ પણ યુવકની સાથે રાખીને તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ યુવકને ક્યાં ક્યાં ઈજા પહોંચી છે તે બતાવ્યું પણ હતું। અને ત્યારબાદ બે વાત કરી હતી તેઓની જે સતત માંગ હતી એ કે કાં તો ગૃહમંત્રીના ઓર્ડરથી આ પેલેટ ગન હુમલો થયો છે કાં તો તેમના ઓર્ડર વગર। જો ઓર્ડરથી થયો છે તો તેઓ રાજીનામું આપે અને ઓર્ડર વગર થયો છે તો એમની જાણ બહાર આટલું મોટું બ્લન્ડર થયું છે તો રાજીનામું આપે। એટલે ગૃહમંત્રીના રાજીનામા ઉપર, અમિત શાહના રાજીનામા ઉપર રાહુલ ગાંધી અડગ હતા અને તે માંગને લઈને તેઓ આગળ જતા હવે લીગલ પ્રોસિજરના ભાગરૂપે એફઆઈઆર નોંધાવવા માંગે છે અને એફઆઈઆર નોંધવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવામાં આવશે તેવું રાહુલ ગાંધીનું સ્પષ્ટ કહેવું છે। તેમની સાથે જે યુવક બેઠો છે તેના ઉપર જે પેલેટ ગનથી હુમલો થયો હતો તે યુવક છે એટલે પીડિત છે અને પીડિતના પરિવારના વ્યક્તિ કદાચ મહિલા જે છે તે સાથે હોઈ શકે। અને અત્યારે રાહુલ ગાંધી એ માંગ પર અડગ છે કે રાહુલ ગાંધી એ યુવકને લઈને પહોંચ્યા છે એટલે યુવકની ફરિયાદ નોંધવામાં આવે અને એફઆઈઆર નોંધાય। હાલ શરૂઆતમાં જ્યારે એફઆઈઆર નોંધવાની ના કહેવામાં આવી ત્યારે રાહુલ ગાંધીએ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ધરણા પર બેઠા છે અને તેઓ ત્યાં પ્રદર્શન કરી રહ્યા છે અને માંગ પર અડગ છે કે આ મામલે ફરિયાદ નોંધાવી જોઈએ।